મોટા ભાગે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ મારાથી ના થાય, આ હું ના કરી શકું, મારું કામ નથી, કોશિશ કરીશ અને હારી જઈશ તો લોકો હસશે, મારું શું થશે. મતલબ એવા ઘણા વિચારોથી આપણે અપરિચિત છીએ અને એના આગળ મહેનત કરતા નથી. હું એવું નથી કહેતો કે મહેનત કરીને ઓધળા થઈ જવું. અત્યારે ઓધળા થવાનો જમાનો નથી મારા ભાઈ. પણ મગજના અંદર, આપણા મનના અંદર એવો વિચાર ના આવવો જોઈએ કે આ મારાથી ના થાય. થોડી ઘણી કોશિશ કરવી જોઈએ. શું ગેરંટી કે પછી મળી જાય? મતલબ એવું તો થયું જ છે. મતલબ ઇતિહાસના ચોપડે કે જેને જેને કોશિશ કરવાની પણ કોશિશ કરી છે, એનો ડંકો વાગ્યો છે, એને કંઈક કર્યું છે. જે કોશિશ નથી કરતું અને એના પાછળનો જે ડર છે, એના વિશે વિચાર્યા કરે છે, તો એ માણસથી કશું ના થાય. પછી એને કબૂલ કરી જ નાખવું જોઈએ કે પછી મારાથી નહીં થાય. પણ તમને આશા હોય કે મારે આ બનવું છે, મારે આ કરવું છે, અને લોકો જે મને પ્રેમ કરે છે એ મને એ પોઝિશન પર જોવા માગે છે, હું પણ મારી જાતને એ પોઝિશન પર જોવા માગું છું, તો પછી એ બોર્ડર, એ દિવાલ જે ના કરી શકું એ વાત એને છોડીને સાઈડમાં મૂકી દેવી પડશે. જો એક પહેલ આગળ વધી ગયા કે એ બોર્ડરને, જે હું ના કરી શકું એ બોર્ડરને સાઈડમાં મૂકી દીધી, હવે હું કરી શકું છું, કોશિશ કરીશ, જે થવું એ થાય, જે રિઝલ્ટ આવવું હોય એ આવે, હું કોશિશ કરીશ અને હું જીતીશ. આટલો જ પોઝિટિવ એટીટ્યુડ, આટલી જ પોઝિટિવ વાત જો લઈને મનના અંદર રાખીને બેસશો ને, તો પછી કોઈ પણ ક્ષેત્ર છે, કોઈ હરાવી નહીં શકે તમને. અને એવું નથી કે તમે ત્યાં હારી જશો, તમારી જીત પાક્કી છે. લખી રાખજો મારા ભાઈ, દિલથી બોલું છું આ વાત. ફરીથી મળીશું એક નવી વાતમાં.